ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સની અંદર મિત્રો આપણે બોર્ડ રિલેટેડ થિયરીઓ બધી પૂરી કરી દીધી છે. હવે આપણે ઝેનિથની એક એક્સ્ટ્રા થિયરી શીખવાની છે, ઝોન ટેલર અસર અથવા તો ઝોન ટેલર ડિસ્ટોર્શન, ઝોન ટેલર વિકૃતિકરણ. મિત્રો એક વખત નીટમાં સવાલ પૂછાઈ ગયો છે આનો, બરાબર. ઝોન ટેલર અસર ખાસ કરીને મિત્રો અષ્ટફલકીય સંકીર્ણોમાં આપણે જોવાની છે, બરાબર. આપણા અભ્યાસક્રમની અંદર મિત્રો બે જ પ્રકારના સંકીર્ણ છે, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય મેઇન તો, બરાબર. એમાં ધ્યાન રાખજો, અષ્ટફલકીય સંકીર્ણમાં આ અસર જોવા મળે છે. મિત્રો આ અસર છે શું? તો આપણે મિત્રો શીખ્યા હતા કે અષ્ટફલકીય સંકીર્ણ રચના બને અને એની અંદર સંકરણ થતું હતું મિત્રો D2sp3 સંકરણ અથવા તો sp3d2 સંકરણ, હેને, આ D2. મિત્રો આ 6 સંકર કક્ષકો છે એ આપણને મળે છે, સમાન શક્તિ, સમાન આકાર, સમાન સાઈઝ વાળી મળે છે અને એની સાથે સમાન પ્રકારના 6 લિગેન્ડ જોડાય તો મેટલ લિગેન્ડ બંધ લંબાઈ બધામાં કેવી મળે? સરખી. એટલે કે ધ્યાન રાખજો, આ x અક્ષ ઉપર રહેલા બે લિગેન્ડ છે. કયા અક્ષ ઉપર? x અક્ષ ઉપર રહેલા x અને x ડેશ, y અને y ડેશ, z અને z ડેશ, બરાબર. તો ml અંતર બધામાં કેવું છે? સરખું. તો મિત્રો આ જે અષ્ટફલકીય રચના છે એને આપણે શું કહેશું? નિયમિત નોર્મલ ઓક્ટાહેડ્રલ રચના, બરાબર ને? ઓકે. પણ મિત્રો ઝોન ટેલર અસર અથવા તો ઝોન ટેલર વિકૃતિકરણ જ્યારે જોવા મળે ત્યારે મિત્રો ન જોવા મળે તો આપણને નિયમિત મળશે, પણ જ્યારે આ જોવા મળે ત્યારે ધ્યાન રાખજો મિત્રો, અનિયમિત અષ્ટફલકીય રચના છે. એટલે ધ્યાનથી સમજો, 4 બંધ ટૂંકા હોય તો 2 ઊભા z અક્ષીય જે z ડેશ દિશામાં છે એ કેવા થઈ જાય? લાંબા થઈ જાય. એટલે આપણી અષ્ટફલકીય રચનામાં જોજો, આ સ્ક્વેર નાનો થશે પણ આ જે પિરામિડલ રચના બને છે લાંબી થાય. આમ અષ્ટફલકીય રચના લાંબી થઈ તો આને અનિયમિત અષ્ટફલકીય રચના કહેશું. મિત્રો z બહાર આવ્યા એટલે કે m l લંબાઈ z અક્ષ ઉપર વધી ગઈ તો એને z આઉટ કહેશું આપણે, બરાબર. ઓકે. એક બીજી પોસિબિલિટી છે, ધ્યાન રાખજો, x x ડેશ, y y ડેશ, આ બંધો છે ml બંધ, એની લંબાઈ વધી જાય અને z ની લંબાઈ ઘટી જાય અથવા તો હોય એની એજ રહે તો આ પણ અનિયમિત અષ્ટફલકીય રચના મળવાની, પણ એની અંદર z છે એ અંદર આવ્યો લાગે, z ઇન, બરાબર છે. તો ફરી બોલું છું, 6 ml બંધની બંધ લંબાઈ સરખી આવે, ખૂણા બધા 90 જળવાય રહે, નિયમિત અષ્ટફલકીય રચના. બંધ લંબાઈમાં વધઘટ થાય, ખૂણામાં વધઘટ થાય તો અનિયમિત અષ્ટફલકીય રચના. મિત્રો ઝોન ટેલર અસર જ્યાં જોવા મળશે ત્યાં તમને અનિયમિત અષ્ટફલકીય રચના મળશે, બરાબર છે. હા, z અક્ષની બંધ લંબાઈ વધી પણ જાય તો z આઉટ, ઘટી જાય તો z ઇન. ઓકે. બહુ સિમ્પલ સમજ જો આપણે મેળવીએ તો ધ્યાન રાખજો, ઝોન ટેલર અસર ક્યારે ન મળે, બરાબર. ઝોન ટેલર ZTE કહીએ આપણે, ક્યારે ન મળે તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ધ્યાન રાખજો, આની અંદર બે પ્રકારની કક્ષકો હશે, એક હશે T2G અને EG. બે પ્રકારની કક્ષકો હશે, T2G માં 3 હશે, EG માં 2 હશે. તો ધ્યાન રાખજો, T2G અને EG અર્ધપૂર્ણ કક્ષકો હોય, બરાબર. માનો કે T2G ના 3 ખાના છે, ત્રણેયમાં 1 1, EG ના 2 ખાના છે, બંનેમાં 1 1, અથવા T2G માં ત્રણેયમાં 1 1 છે, આમાં નથી. T2G માં ત્રણેયમાં 2 2 છે, આમાં નથી. T2G માં ત્રણેયમાં 2 2 છે, આમાં 1 1 છે. એટલે સમજી ગયા તમે? અર્ધપૂર્ણ કક્ષકો હોય કે પૂર્ણ કક્ષકો હોય અથવા તો એક T2G નો સેટ પૂર્ણ હોય, EG નો સેટ અપૂર્ણ હોય. પણ એક વસ્તુ સમજજો કે માનો કે T2G કક્ષકો છે અને EG કક્ષકો છે,
ત્રણેયમાં જો એક એક મૂકું તો આ સેટને હું સમમિતીય રચના કહીશ. આ તો ખાલી છે ત્રણેયમાં સરખી, બરાબર. ત્રણેયમાં એક એક અને આમાં એક એક રાખવું તો આને પણ સમમિતીય રચના કહે છે, અર્ધપૂર્ણ અર્ધપૂર્ણ, બરાબર. આમ લો ચાલો તો પૂર્ણ અર્ધપૂર્ણ, આ પણ સમમિતીય આ પણ સમમિતીય. સમજો છો, એક સેટની કક્ષકોમાં ઇલેક્ટ્રોન રચના સરખી હોય તેને સમમિતીય રચના કહીશ. શું કહીશું એને? સમમિતીય રચના. ક્યારે મળશે? તો કે બંને સેટ અર્ધપૂર્ણ હોય, બંને સેટ પૂર્ણ હોય, એક સેટ પૂર્ણ હોય, એક સેટ અર્ધપૂર્ણ, પણ પૂર્ણ અપૂર્ણની વાત આવશે તો એ સમમિતીય ઇલેક્ટ્રોન રચના થશે. અને સમમિતીય ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે ZTE નહીં મળે, ZTE નહીં મળે. તો ZTE મળે ક્યારે? મળે ક્યારે? તો બહુ સિમ્પલ વાત છે, આ સિવાયની કોઈ પણ કન્ડિશન હોય, બરાબર ને. અર્ધપૂર્ણ રચના ન આવે, પૂર્ણ ન આવે, બરાબર. આ સિવાયની કોઈ પણ કન્ડિશન હોય, દાખલા તરીકે આ 3 T2G છે ને 2 EG છે, બરાબર. 3 T2G છે ને 2 EG છે. ધ્યાન રાખજો, ઝોન ટેલર અસર છે એ CFT પર આધારિત છે, અષ્ટફલકીય રચનામાં જોવા મળે અને મિત્રો CFT પર આધારિત છે. આખી થિયરી CFT પર આધારિત છે, બરાબર. સવાલ અગાઉ પણ પૂછાયેલા છે, નીચેનામાંથી કયો સંકીર્ણ અનિયમિત અષ્ટફલકીય રચના ધરાવે? તો આવું જયારે આવે ને ત્યારે તમારે સમજવાનું ZTE અસર હોય, ઝોન ટેલર ઇફેક્ટ હોય, અથવા તો ZTD હોય, ઝોન ટેલર ડિસ્ટોર્શન હોય. માની લો કે આવી રચના છે, ચાલો તો આ T2G છે 3, આ EG છે. મિત્રો T2G માં અહીંયા આગળ એક આ બે માં નથી, આ ખરેખર કઈ છે? dxy dyz dzx dx2 y2 dz2. એક છે અસમમિતીય રચના, બે છે 1 1 0 અસમમિતીય, આ સમમિતીય, બરાબર. આમ હોય તો આમાં સમમિતીય છે પણ આમાં અસમમિતીય, તો રચના કેવી કહેશું? અસમમિતીય. આમ હોય તો ત્રણેયમાં એક એક, ત્રણેય બંનેમાં એક એક, સમમિતીય રચના નહીં ચાલે. આમ લઈએ તો આમાં અસમમિતીય રચના કહેવાય, અસમમિત. આમ હોય તો 2 2 1 અસમમિતીય. આમ હોય તો પૂર્ણ અર્ધપૂર્ણ સમમિતીય. આમ હોય તો સમમિતીય, આ ભાગ અસમમિતીય. સમજો છો? ટૂંકમાં પૂર્ણ અને અર્ધપૂર્ણ રચના આવશે તો સમમિતીય રચના, એ સિવાયનો કોઈ સેટ આવે તો અસમમિતીય રચના, બરાબર. પણ મિત્રો અસમમિતીય રચના થવાના કારણે થવાનું શું એ ધ્યાનથી જોઈએ આપણે, બરાબર. આટલું હું કાઢી નાખું છું. ZTE ક્યારે મળશે? તો કે ધ્યાન રાખજો, અને T2G EG કક્ષકના સેટની અંદર ઇલેક્ટ્રોન રચના અનિયમિત આવવી જોઈએ. હવે ઇલેક્ટ્રોન રચના આપણને ગોઠવતા આવડે છે, નિર્બળ લિગેન્ડો યુગ્મીકરણ નહીં કરવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 આમ ભરતા જવાનું. પ્રબળ લિગેન્ડો યુગ્મીકરણ કરવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે, બરાબર. પછી સમમિતીય રચના આવે છે કે અસમમિતીય રચના આવે છે, આપણે નક્કી કરી નાખવાનું, એ તો આપણે CFT ના આધારે નક્કી કરીએ છીએ. ઓકે, પણ હવે ધ્યાનથી સમજજો, આટલું હું કાઢી નાખું છું. ZTE માં ખરેખર થાય છે શું? બરાબર, નિયમિત અને અનિયમિત રચના બને છે એની અંદર. આ બંને કેસ આપણે સમજીએ. બરાબર, ZTE માં ખરેખર થાય છે શું? તો ધ્યાનથી સમજજો. આની અંદર તો રચના T2G માં પણ કેવી છે? સમમિતીય, બરાબર. T2G એટલે કઈ કક્ષકો હોવાની? તો ધ્યાન રાખજો, આ 3 T2G કક્ષકો છે, એમાં છે dxy dyz અને dzx, અથવા આમ લો dzx dyz અને dxy. EG લો એમાં કયો હોવાનો? dx2 y2 અને dz2, બરાબર. માની લો કે આ બધામાં એક એક ઇલેક્ટ્રોન છે, બધામાં એક એક ઇલેક્ટ્રોન છે, બરાબર. એનો મતલબ શું થયો? તો કે ધ્યાન રાખજો, z અક્ષ ઉપર, y અક્ષ ઉપર, x અક્ષ ઉપર, xy અક્ષની વચ્ચે, yz ની વચ્ચે, zx ની વચ્ચે બધી જગ્યાએ ઇલેક્ટ્રોનની સમમિતિ કેવી છે? મેટલના ઇલેક્ટ્રોન છે એની ડેન્સિટી કેવી છે? સરખી,
એનો મતલબ એ થયો કે બધા અક્ષોની દિશામાં ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી થવાની? સમાન. બધા અક્ષોની દિશામાં અથવા તો અક્ષોની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા કેવી? સમાન. આ પહેલો પોઈન્ટ. મિત્રો, ઇલેક્ટ્રોન ઘનતા સમાન તો આવનારા લિગેન્ડ છે એ પણ ઋણ ક્ષેત્ર છે, બરાબર ને? તેથી બરાબર બધા લિગેન્ડ ના ક્ષેત્ર નું લાગતું અપાકર્ષણ બળ કેવું? સમાન. અપાકર્ષણ બળ સમાન તો ધ્યાન રાખજો ઉર્જા પણ કેવી થવાની? સમાન. બરાબર. તેથી બધી કક્ષકોની ઉર્જા સમાન. બધી કક્ષકોની ઉર્જા કેવી? સમાન. અપાકર્ષણ સમાન લાગે લિગેન્ડના ક્ષેત્ર અને મેટલના ડી કક્ષકના ક્ષેત્ર ની વચ્ચે અપાકર્ષણ તો બધા લિગેન્ડ માટે સરખું લાગવાનું, બધા અક્ષો પર સમાન લાગવાનું. તો બધી કક્ષકોની ઉર્જા સમાન. મિત્રો, બધી કક્ષકોની ઉર્જા સમાન તો લિગેન્ડ સાથે જોડાશે એ જોડાણનું અંતર પણ કેવું? સમાન. અથવા તો આપણે કહેવું હોય તો કહી શકાય કે કક્ષકોની ઉર્જા કેવી? બધી કક્ષકોની ઉર્જા સમાન તો લિગેન્ડ સાથે જોડાણ છે એ પણ કેવા? સમાન. બધા બંધોની બંધ લંબાઈ કેવી આવવાની? સમાન. કેવી આવવાની? સમાન. ખ્યાલ આવશે? તેથી બધી કક્ષકોની બંધ લંબાઈ કેવી થવાની? સમાન. બરાબર ને? એટલે બધા બંધોની બંધ લંબાઈ સમાન. અથવા બંધ ઉર્જા સમાન. બરાબર. પણ હવે એક બીજો સેટ લઉં છું, ધ્યાન રાખજો. અસંમિતિ આવતી હોય ને એ રીતે ધ્યાન રાખજો. આ T2 છે, આ EC, આ કહે છે T2 છે, આ કહે છે EC, આ કહે છે DZX, DYZ ને DZX. બરાબર. માની લો કે આ રીતે રચના આવી. T2 રચના છે, T2G રચના. આ dx2 - y2 અને આ dz2, અથવા આમ લખો dz2 dx2 - y2. માની લો કે આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન આવ્યા, મતલબ xz અને yz, xz અને yz. એટલે z ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં વધારે? z અક્ષ ઉપર. બરાબર ને? સમજો છો? z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ. બરાબર. તો લિગેન્ડ ક્ષેત્ર પર બોલો ધાતુ કક્ષકોના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે. લિગેન્ડ ક્ષેત્ર પર z અક્ષની દિશામાં અપાકર્ષણ વધે. ફરી બોલું છું, કોમન z અક્ષ એટલે z અક્ષની દિશામાં ધાતુની કક્ષકોની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. લિગેન્ડ છે એનું ઋણ ક્ષેત્ર પણ z અક્ષની દિશામાં આવવાનું. જો કે x અને y અક્ષની દિશામાં આવે પણ અહીંયા આગળ ડેન્સિટી ઓછી છે. બરાબર. તો લિગેન્ડ ઉપર અપાકર્ષણ ક્યાં વધારે લાગવાનું? તો કે z અને z ડેશની દિશામાં. તો લિગેન્ડ અપાકર્ષણ લાગે, લિગેન્ડ ક્યાં જોડાવાના? દૂર. બરાબર ને? ખ્યાલ આવે છે? અપાકર્ષણ વધે. બરાબર. ધ્યાન રાખજો. તો ઉર્જામાં શું થાય? ઘટાડો. બરાબર. બંધ ઉર્જા ઘટે. અપાકર્ષણ વધે તો બંધ ઉર્જા અપાકર્ષણ વધે, કક્ષકોની ઉર્જા વધે. z અક્ષ પરની કક્ષકોની ઉર્જા વધે. ખાલી એટલું નહીં, અપાકર્ષણ વધે કે z અક્ષ ઉપર લિગેન્ડ દૂરથી જોડાય. એટલે ધ્યાન રાખજો, z અક્ષ પરના બંધ ની લંબાઈ વધે. બરાબર. એટલે આપણે એને z આઉટ કીધેલું. શું કીધેલું? z આઉટ.
બરાબર. પણ માની લો કે ચાલો સેટ આવો લો T2G easy, ધ્યાનથી જોજો. ઓકે, હવે માની લો કે હું ઇલેક્ટ્રોન છે dxy માં એક ભરું છું, dxy dyz dzx ને અહીંયા ડબલ છે, બરાબર. અને હજી એકલો ચાલો અહીંયા dx2 - y2, અહીંયા નથી. તો જો છે dxy માં 2 આવ્યા, yz માં dyz માં 1 આવ્યું, dzx માં 1 આવ્યું. અહીંયા પણ અસમિતીય, આમ રાખો ચાલો આમ, બરાબર. અસમિતીય રચના છે, પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં વધી ગઈ? xy અક્ષોની વચ્ચે. એટલે ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ડેન્સિટી આ એરિયામાં વધવાની. એટલે x અને y અક્ષની દિશામાં આવનારા લિગેન્ડ હોય એના ઉપર અપાકર્ષણ વધવાનું, બરાબર. સમજો છો? એટલે x અને y અક્ષોના ક્ષેત્રમાં, વચ્ચે પણ અક્ષોના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે, બરાબર. તો ધ્યાન રાખજો, x અને y અક્ષની દિશામાં આવનારા લિગેન્ડ પર અપાકર્ષણ વધવાનું, બરાબર. x અને y અક્ષ પર ના લિગેન્ડ પર અપાકર્ષણ વધે. આ અસમિતીય રચના હોય તો. બાકી જો સમમિતીય હોય તો 3 અક્ષોની વચ્ચે અથવા 3 અક્ષો ઉપર અપાકર્ષણ સરખું લાગવાનું, આકર્ષણ પણ સરખું લાગવાનું, બરાબર. અપાકર્ષણ વધે. તો ધ્યાન રાખજો, z x અને y અક્ષ પરના લિગેન્ડ છે ને બંધ લંબાઈમાં શું થાય? વધારો. x અને y અક્ષ પરના લિગેન્ડ ની બંધ લંબાઈ વધે. મેટલ લિગેન્ડ, ધાતુ લિગેન્ડ, અક્ષ પરના ધાતુ લિગેન્ડ બંધની બંધ લંબાઈ વધે. એ અક્ષ પરના ધાતુ લિગેન્ડ બંધની બંધ લંબાઈ વધે. તો ધ્યાન રાખજો, આ જે x અને y અક્ષ પરના લિગેન્ડ છે ને બંધ લંબાઈ વધી જવાય. આ કેવા થયા? ટૂંકા. તો એને આપણે શું કીધેલું? z in, બરાબર. તો સમતલમાં રહેલા બંધોની બંધ લંબાઈ ઠીકઠાક છે, પણ ઉભા અક્ષમાં રહેલા બંધો થોડા નાના થઈ ગયા, બરાબર. તો એટલે કે વિકૃતિકરણ થયું. તો z આઉટ અને z in ક્યારે થાય? તો કે બહુ સિમ્પલ વસ્તુ છે. ડી કક્ષકો છે એની T2G ને EG-CFT પ્રમાણે ભાગ પડી ગયા પછી અસમિતીય ઇલેક્ટ્રોન રચના આવે. એમાં z ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે એટલે z વાળી કક્ષકો ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, યુગ્મ બની જાય, ક્યાં તો ત્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અથવા xy અને x2 - y2 માં ડેન્સિટી વધી જાય તો z in થાય. કદાચ હું આમ લઉં, ચાલો જોજો, બરાબર. આમ લો, બરાબર. આમ લો, બરાબર. તો x2 - y2 ઉપર ડેન્સિટી વધી ગઈ. અહીંયા તો સરખી, અહીંયા 1 અહીંયા 2, અસમિતિ અહીંયા છે. x2 - y2 ઉપર ડેન્સિટી વધી ગઈ એટલે અહીંયા ડેન્સિટી વધી. તો લિગેન્ડ ત્યાં થોડા દૂરથી જોડાય. તો આ બંધ લંબાઈમાં શું થાય? વધારો. z અક્ષ ઉપરના બંધની લંબાઈ થોડી કેવી થઈ જાય? ઘટી જાય, બરાબર. મતલબ કે અસમિતીય રચના હોવી જોઈએ. કેવી રચના હોવી જોઈએ? અસમિતીય. તો ત્યાં તમને જોન ટેલર અસર જોવા મળશે. જોઈએ, ચાલો. તો મિત્રો, આપણને એક વસ્તુની ખબર પડી ગઈ કે ધાતુની ડી કક્ષક CFT ના અંતે T2G EG માં રૂપાંતર પામે તો T2G માંથી EG માં બેમાંથી કોઈ એકની અંદર અસમિતીય રચના આવે. ફરી બોલું છું, ધાતુની ડી કક્ષકો CFT પછી તો T2G EG માં વિભાજન પામી ગઈ, બરાબર. જો T2G કે EG અથવા T2G અને EG બંને કે બેમાંથી કોઈ એકમાં અસમિતીય રચના આવી તો મિત્રો ZTE જોવા મળશે. અસમિતીય એટલે 3 ખાનાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય સમમિતીય, 3 માંથી એક ખાનાની પણ અલગ હોય તો અસમિતીય.
આ બેની સરખી હોય તો સમમિતીય, બેમાંથી એકની પણ ઇલેક્ટ્રોન રચના અલગ આવી તો અસમમિતીય. પણ મિત્રો અસમમિતીય ઇલેક્ટ્રોન રચના હોય ને તો બે કેસ બનવાના, કેમ કે કક્ષકો જુઓ dxy yz zx, dx² - y² dz², અક્ષોની વચ્ચે છે, અક્ષો પર છે. તો અસમમિતીય રચના આવે ને તો બે પોસિબિલિટી મળશે. એક પોસિબિલિટી મળશે x અને y અક્ષો તરફ ઇલેક્ટ્રોન ઘનતા વધે, અને બીજી પોસિબિલિટી શું થાય તો કે z અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. અહીંયા બે અક્ષોની વચ્ચે ઘનતા વધશે, ક્યાં તો અક્ષો ઉપર વધશે. સ્ક્વેર વાળી કક્ષક હોય તો અક્ષ પર, પણ xy પ્રકારની જો કક્ષક હોય તો અક્ષોની વચ્ચે, બરાબર, ઘનતા વધશે. બરાબર. તો ધ્યાન રાખજો, આવું જયારે થાય ને ત્યારે ધ્યાન રાખજો, ઝેડ આઉટ અને ઝેડ ઇન આ બંને પ્રકારની ZTE તમને જોવા મળે એમાં ધ્યાન રાખજો ડી કક્ષકોનું ફરી વિભાજન થાય. આ ધ્યાનથી સમજજો, ડી કક્ષકોનું ફરી વિભાજન થાય છે. કદાચ બેઠો આવું ન પૂછે પણ આ તમને ખબર હોવી જોઈએ, ફરી વિભાજન થાય. ચાલો, x અને y અક્ષોની દિશામાં ડેન્સિટી વધી, એનો મતલબ તમે શું કરશો તો કે ધ્યાન રાખજો x અને y અક્ષની દિશામાં z આઉટ છે ને, બરાબર ને, ખ્યાલ આવે છે? x અને y અક્ષોની વચ્ચે અથવા તો એના તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, એનો મતલબ એ થયો કે અપાકર્ષણ કોને વધારે લાગવાનું, xy અને x² - y² ને, તો એની ઉર્જા વધી જાય. આ કઈ છે dx² - y², અપાકર્ષણ વધે, ઉર્જા વધે. આ કઈ છે dxy, તો ઘટે કોની તો કે dz². અહીંયા કોની ઘટે તો કે dzx અને dyz. સમજો છો, અપાકર્ષણ વધે એટલે ઉર્જા વધવાની. ફરી સ્પ્લિટિંગ થયું, ધ્યાન રાખજો, ફરી સ્પ્લિટિંગ થાય, ફરી વિભાજન થાય. ખબર પડે છે? તો અપાકર્ષણ જ્યાં વધારે લાગે છે, ધ્યાન રાખજો, અપાકર્ષણ z આઉટ છે ને, ધ્યાન રાખજો, તો z અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આપણે મિસ્ટેક કરી, z આઉટ છે, z આઉટ છે એટલે ક્યાં ઘનતા વધવાની, z અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. ધ્યાન રાખજો, z આઉટ છે એટલે z અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. એટલે થવાનું શું તો કે ધ્યાન રાખજો, આ કક્ષકોમાં અસમિતિ હશે, બરાબર, અથવા યુગ્મ છે, આમાં નહીં હોય, બરાબર. એટલે dz² આવશે, અપાકર્ષણ એના ઉપર વધારે લાગવાનું લિગેન્ડ, z² ઉપર આવશે, x² - y² ક્યાં આવશે, નીચે આવશે, બરાબર. અહીંયા આગળ આ બે કક્ષકો ઉપર આવશે, કઈ તો કે dzx dyz. આ એક કક્ષક નીચે આવશે, કઈ dxy. ફરી વિભાજન થઈ ગયું, બરાબર, ખ્યાલ આવે છે? પણ ધ્યાન રાખજો, z અક્ષ તરફની દિશામાં આવનારા લિગેન્ડ પર અપાકર્ષણ વધવાનું, એટલે z અક્ષ ઉપર એલા બે લિગેન્ડ દૂર ગોઠવાય, z આઉટ. બરાબર. બીજું શું છે તો કે x અને y અક્ષની દિશામાં, x અને y અક્ષની તરફ ઇલેક્ટ્રોન ઘનતા વધે. તો ધ્યાન રાખજો, અપાકર્ષણ કોને વધારે લાગવાનું તો કે x અને y વાળી કક્ષકોને, બરાબર. એટલે એની ઉર્જામાં શું થવાનું, વધારો, એટલે dx² - y² ની ઉર્જા વધે, dz² ની ઉર્જા ઘટે. આમ ફરી વિભાજન થયું, આમાં ફરી વિભાજન થશે, ધ્યાન રાખજો, dxy ની ઉર્જા વધે, dyz અને dzx ની ઉર્જા ઘટે, બરાબર. પણ ધ્યાન રાખજો, જેની ઉર્જા વધી છે એનું લિગેન્ડ ઉપર અપાકર્ષણ વધારે લાગવાનું, કારણ કે અપાકર્ષણ જ વધારે લગાવે છે, લિગેન્ડ દૂરથી ગોઠવાય, એટલે x અને y અક્ષની દિશાના લિગેન્ડ દૂરથી ગોઠવાય, z અક્ષની દિશાના લિગેન્ડ નજીકથી ગોઠવાય, z in. ખબર પડે છે? હા કે ના? હવે માની લો કે
તમને એમ કીધું હોય D1 રચના, D2 રચના, D3 રચના, D4, D5, D6, D7, D8, D9 અને D10. ZTE ક્યારે જોવા મળે? ZTE તો D1 રચના હોય તો ધ્યાન રાખજો, અહીંયા હું મૂકીશ તો આ અસમિતીય રચના થઈ, ZTE મળે. D2 રચના હોય મિત્રો તો હું અહીંયા મૂકીશ. બોલો, બંનેમાં એક ખાલી અસમિતીય રચના છે, ZTE મળે. D3 રચના હોય તો આમ થવાનું, આ રચના સમમિતીય, આ કેવી? અસમિતીય. આ રચના કેવી? સમમિતીય, આ કેવી? અસમિતીય. તો રચના તો સમમિતીય કહેવાય ને, ZTE ન મળે. D4 રચના હોય તો ધ્યાન રાખજો, પ્રબળ લિગેન્ડ હોય તો અહીંયા મૂકીશ તોય અસમિતીય, નિર્બળ લિગેન્ડ હોય ત્યાં નહીં મૂકું, અહીંયા મૂકીશ તો આ રચના સમમિતીય, પણ આ કેવી? અસમિતીય, ZTE મળે. D5 રચના હોય તો ધ્યાન રાખજો, 1 2 3 4 5 તો જુઓ છે અર્ધપૂર્ણ અર્ધપૂર્ણ સમમિતીય, ZTE જોવા મળે નહીં. પણ ક્યારે? નિર્બળ લિગેન્ડ હોય તો, માની લો કે આ વીક લિગેન્ડ હોય તો, સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો મળશે, ધ્યાન રાખજો. કેમ? સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં આવે, અહીંયા આવશે. તો બે પૂર્ણ એક અર્ધપૂર્ણ. અસમિતીય રચના થાય, ધ્યાન રાખજો, મળશે ક્યારે? સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો, લિગેન્ડ નો આધાર રહેવાનો. D6 રચના છે, ચાલો કઈ રચના? D6 વીક હોય તો 1 2 3 4 5 અહીંયા 6 2 1 1 બોલો શું થશે? ZTE મળશે. પણ D6 માં વીક લિગેન્ડ હોય તો, સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો શું છે? તો કે 6 ઇલેક્ટ્રોન 1 2 3 અહીંયા જવાબ બળ યુગ્મીકરણ 4 5 6 થઈ ગઈ અર્ધપૂર્ણ. D6 માં ધ્યાન રાખજો, નહીં મળે ક્યારે? સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો. D7 માં 1 2 3 4 5 6 7 અર્ધપૂર્ણ, બે પૂર્ણ એક અર્ધપૂર્ણ. બોલો જોવા મળશે ક્યારે? વીક લિગેન્ડ હોય તો. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો 1 2 3 યુગ્મીકરણ કરો 4 5 6 7 આ સમમિતીય, પણ આ અસમિતીય. D7 માં ધ્યાન રાખજો, સ્ટ્રોંગ લિગેન્ડ માં પણ જોવા મળે. D8 હોય તો 1 2 3 4 5 6 7 8 આ પૂર્ણ, આ અર્ધપૂર્ણ ન જોવા મળે. સ્ટ્રોંગ માં પણ નહીં, વીક માં પણ નહીં. D9 હોય તો 1 2 3 4 5 6 7 8 9 આ પૂર્ણ અર્ધપૂર્ણ. બોલો શું થશે? અસમિતીય રચના જોવા મળે. D10 હોય તો 2 2 2 2 2 ન જોવા મળે. નો ખબર પડી કહેશો, બરાબર ને? T2G માં અસમિતિ આવે કે EG માં અસમિતિ આવે, શું થવાનું? તમને એ ખબર હોવી જોઈએ, સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો તમારે યુગ્મીકરણ કરાવવાનું છે, વીક લિગેન્ડ હોય તો યુગ્મીકરણ કરાવવાનું નથી. T2G માં એક એક ભરો, પછી EG માં એક એક ભરો, બરાબર છે? આ કેના કેટલાક એક્ઝામ્પલ લઈએ, ચાલો. ZTE શેમાં મળે, શેમાં ન મળે? ZTE શેમાં મળે અને શેમાં ન મળે, બરાબર ને? એક સવાલ પૂછાઈ ગયેલો છે કે ભાઈ નીચેનામાંથી શામાં અથવા કયા સંકીર્ણમાં ZTE ન જોવા મળે? આવો સવાલ છે. માની લો કે ઓપ્શન A માં છે D1, B માં છે D2 અને C માં છે D8, બરાબર, અને D માં છે D7. ઓકે, 1 તો ભાઈ નીચે T2G માં 1 આવવાનું, 2 T2G માં 2 આવવાના, 8 1 2 3 4 5 6 7 8 નીચે પૂર્ણ, અહીં અર્ધપૂર્ણ ન મળે, બરાબર? યુગ્મીકરણ તોય નહીં મળે, 7 મળશે, D8 માં ન મળે, બરાબર? ખ્યાલ આવે છે? 1 2 4 7 9 આમાં મળે, ધ્યાન રાખજો. 1 2 4 7 9 આમાં મળશે, બરાબર? 1 2 4
4 હોય તો યુગ્મીકરણ કરાવો તોય ન કરાવો તો 7, કરાવો તો પણ ન કરો 9, આમાં કમ્પલસરી મળશે. 1 2 4 9 માં મળે, ધ્યાન રાખજો. ઓકે, કેટલાક હું એક્ઝામ્પલ લઈને સમજાવવાનો પ્રયાસ કરું. આવું કઈક સીધી ડી રચના તમને ન પણ આપે, પણ માની લો કે આવું એક સંકીર્ણ છે. પહેલો ક્વેશ્ચન, MnH2O6 MnH2O6 પ્લસ 2 આયન છે. ચાલો ZTE મળે કે ન મળે. બીજો ક્વેશ્ચન જોઈએ. ચાલો CO આમ લઈએ. ચાલો FeCN6 -4 બરાબર, ZTE મળે કે ન મળે. પહેલી વાત તો એ કે આવું જયારે આપ્યું હોય ત્યારે ધાતુ આયનનો તમારે ઓક્સિડેશન આંક કાઢવો પડે, પછી એ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખવી પડે, પછી લિગેન્ડના ક્ષેત્રની અસર શું થશે એ નક્કી કરવું પડે. પાણી તો તટસ્થ લિગેન્ડ. Mn નો કયો આયન થાય? +2 આયન. આના માટે જોઉં છું. Mn2+ ની ઇલેક્ટ્રોન રચના શું થાય? ખરેખર રચના છે આર્ગન કોર 3d5 4s2, આર્ગન કોર 3d5 4s2. પણ Mn2+ આયન છે, એટલે આમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો. d5 કઈ રચના? d5 બરાબર. લિગેન્ડ ધ્યાન રાખજો, H2O એ નિર્બળ લિગેન્ડ, એટલે ધ્યાન રાખજો આપણે યુગ્મીકરણનો પ્રયાસ કરવાનો નથી. આપણે આમે જોઈ છે કે આ T2 જીરા ઇઝી, 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના, પહેલો, બીજો, ત્રીજો. યુગ્મીકરણનો પ્રયાસ નહીં કરવાનો, ચોથો, પાંચમો. આ રચના કેવી? સમમિતીય. આ રચના પણ કેવી? સમમિતીય. માટે હું કહી શકું અહીં આગળ ZTE જોવા ન મળે, ZTE જોવા ન મળે. માટે હું એમ પણ કહી શકું કે આની અષ્ટફલકીય રચના નિયમિત હશે. MH2O અથવા તો મેટલ લિગેન્ડ બંધ લંબાઈ બધામાં કેવી છે? સરખી. બંધ કોણ પૂછે તો પણ કેવું હશે? સરખું. બરાબર. ચાલો બીજા ક્વેશ્ચન ની વાત કરીએ. આનો આયન કયો થાય? એક Cn નો -1, 6 નો -6, Fe+2. હવે Fe નો ક્રમાંક 26 છે, તો Fe+2 ની ઇલેક્ટ્રોન રચના શું થવાની? આર્ગન કોર 3d6 4s2, પણ આ દૂર થઈ ગયા +2, એટલે મારી પાસે d6 રચના પ્રબળ લિગેન્ડ, T2 ની રચના નીચે હોય, EG ની ઉપર હોય. 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના, એ પણ યુગ્મીકરણ કરીને 1 2 3 4 5 6 બને ત્યાં સુધી ઉપર જવા દેવાનું નથી. આ રચના કેવી? સમમિતીય. આમાં તો ભરેલી નથી, એટલે સમમિતીયની કાંઈ જરૂર જ નહીં મળે. રચના સમમિતીય છે, માટે ZTE ન મળે. માટે આની રચના કેવી છે તો કે ધ્યાન રાખજો, નિયમિત અષ્ટફલકીય. કેમ કે D6 રચના આવી, આમાં કઈ રચના આવી? તો કે D5 રચના આવી. મળી શકે સમમિતીય, નિર્બળ લિગેન્ડ હોય તો. ક્લિયર? એક ક્વેશ્ચન ચાલો હજી કરી નાખું. આટલું સાફ કરી દઉં છું મિત્રો, આટલું સાફ કરી દઉં છું. માની લો કે મારી પાસે આવો એક સંકીર્ણ છે, Mn બરાબર, પછી CO5. Mn CO નથી જતો, પણ આમ લઉં છું CN5 6 લો. ચાલો 6 અને -4. ચાલો એક Cn નો -1, 6 નો -6, એટલે Mn કયો થવાનો? +2. Mn+2 ની ઇલેક્ટ્રોન રચના તો આપણે જોઈતી. શું થવાની? આર્ગન કોર and 3d5 એટલે T2 માં EG માં ગોઠવવાના. પણ યાદ રાખજો 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 5. એટલે 5 ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ કરાવવાનું પ્રબળ, એટલે પહેલો, બીજો, ત્રીજો, ઉપર નહીં જાય, ચોથો, પાંચમો. કઈ રચના? અસમમિતીય રચના. પ્રબળ લિગેન્ડ છે D5, પ્રબળ લિગેન્ડ છે, માટે કેવી રચના? અસમમિતીય રચના. મિત્રો પ્રબળ લિગેન્ડમાં અસમમિતીય રચના છે, માટે ZTE જોવા મળે. મિત્રો ZTE જોવા મળે એનો મતલબ શું કરશો તો કે બહુ સીધી વાત, આ સંકીર્ણની રચના કેવી છે? અનિયમિત અષ્ટફલકીય. આવા સવાલો જોવા મળશે, ધ્યાન રાખજો. રચના છે
કઈ રચના હશે? અનિયમિત અષ્ટફલકીય રચના. ક્લિયર? એમાં પણ ખાસ એક વસ્તુ બીજી શીખવી દઉં તમને. આપણે ટ્રીક કરી છે 1 2 4 7 9 એના દ્વારા સમજીએ. માની લો કે આમ છે રચના, કઈ છે? 1 2 4 7 9. આમાં ZTE જોવા મળે, ZTE જોવા મળે. પણ એમાં ધ્યાનથી સમજવું, T2G રચના હું લઉં, આમ છે આ T2G રચના, આ કઈ? ઇઝી રચના. હવે ધ્યાનથી સમજવું, T2G છે આંતર અક્ષીય કક્ષકો છે, અક્ષોની વચ્ચે છે x y y z z x, આંતર અક્ષીય કક્ષકો છે. અને આ છે મિત્રો અક્ષીય કક્ષકો. આ બધું રામાયણ કોના કારણે થઈ હતી? તો કે ધ્યાનથી સમજવું, અક્ષો પર ઇલેક્ટ્રોન ડેન્સિટી અને આવનારા લિગેન્ડનું ક્ષેત્ર ની વચ્ચે અપાકર્ષણ. ધાતુ તો આવકારે છે, લિગેન્ડને આકર્ષે છે, તો અપાકર્ષણની અસર એ થાય છે. એમાં આંતર અક્ષીય કક્ષકો કરતા અક્ષીય કક્ષકો પર અસર વધારે થવાની. કેમ ખબર? લિગેન્ડ બધા અક્ષોની દિશામાં આવે છે. સમજો છો? એટલે ધ્યાન રાખજો, ડિસ્ટોર્શન જોવા ક્યાં વધારે મળે? T2G ડેન્સિટી માં અસમિતિ હોય ત્યારે કે ઇઝી ડેન્સિટીમાં અસમિતિ હોય ત્યારે? બહુ સિમ્પલ વસ્તુ, ઇઝી ડેન્સિટીમાં હોય. બરાબર? 1 2 4 ઇલેક્ટ્રોન તેમ ભરો, 1 2 4, બરાબર ને? ત્યારે ઇલેક્ટ્રોન આમ હશે 1 પછી 2, તો અસમિતિ તો આમાં છે, બરાબર? ખ્યાલ આવે છે? અને વળી પછી અર્ધપૂર્ણ છે, અપાકર્ષણની માત્રા ઓછી, 4 લ્યો ચાલો તો પણ આમ છે, બરાબર? અપાકર્ષણની માત્રા ઓછી. પણ માનો કે 7 લો એટલે ઇઝીમાં જવાનું, ધ્યાન રાખજો. આમાં ધ્યાન રાખજો, નિર્બળ ZTE જોવા મળે, એટલે વિકૃતિકરણ થાય, અનિયમિતતા આવે, ઓછી થાય. કેમ કે 1 2 4 માં જોવો છે એટલું બધું અપાકર્ષણ નહીં લાગે. પણ 7 લો છે ચાલો, તો કે 1 2 3 4 5 6 7, બરાબર? યુગ્મ યુગ્મ અયુગ્મિત, બરાબર? યુગ્મ આવવા માંડ્યા, શું કહેવાય, અસમિતિ આવી છે, બરાબર ને? માટે 7 માં વધારે મળશે. 9 લો ચાલો, 1 2 3 4 5 6 7 8 and 9, બરાબર? ટૂંકમાં ઊંચા ઇલેક્ટ્રોન હોય ને એમાં ધ્યાન રાખજો, પ્રબળ ZTE જોવા મળે, બરાબર? 7 9 ઇલેક્ટ્રોન હશે અને અસમિતિ મળશે, એમાં ધ્યાન રાખજો, યુગ્મના કારણે અસમિતિ મળશે, એક યુગ્મ એક અયુગ્મ, બરાબર? ત્યારે વિકૃતિકરણ વધારે જોવા મળશે. અને 1 2 4 હશે ત્યારે ઓછું વિકૃતિકરણ જોવા મળશે. ક્યાં ઉપયોગ કરશો બોલો મિત્રો? ZTE નો, બરાબર? ક્યાં ZTE જોવા મળશે? નહીં મળે, બરાબર? તમને સંકીર્ણ આપ્યો હોય, કોની રચના નિયમિત છે, કોની અનિયમિત, બરાબર? કયા સંકીર્ણમાં ધાતુ લિગેન્ડ બંધ લંબાઈ બધામાં સરખી, તો ZTE ન મળે ત્યાં સરખી. ક્યાં સરખી નથી, જ્યાં ZTE મળે, બરાબર ને? ક્યાં આગળ વધુ વિકૃત અષ્ટફલકીય રચના છે, ધ્યાન રાખજો, 7 9 રચના આવી જોઈએ. કઈ રચના આવી જોઈએ? 7 9. ક્લિયર છે? હા કે ના? સમજો છો? અસમિતિ તો હશે જ તે, પણ એમાં વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન એટલે યુગ્મની સંખ્યા વધારે હોય, યુગ્મની, ત્યારે ધ્યાન રાખજો, વિકૃતિકરણ વધારે થશે. એટલે પ્રબળ ઝોન ટેલર અસર આમાં જોવા મળે, 1 2 4 માં નિર્ભર જોવા મળે. એક ખાસ બીજી વસ્તુ ધ્યાન રાખજો, ZTE દરમિયાન CFT માં તો T2G EG માં વિભાજન થયું, પણ ZTE દરમિયાન EG નું પાછું 2 ભાગમાં વિભાજન, T2G નું પાછું 2 ભાગમાં. એ ભાગ કયા છે? તો કે Z અક્ષ વાળો, X અક્ષ વાળો, બરાબર? સમજો છો? Z અક્ષોની વચ્ચે, Z અક્ષની આસપાસ, XY અક્ષોની વચ્ચે, એમ ભાગ પડે, બરાબર? Z આઉટ હોય તો ધ્યાન રાખજો, Z કક્ષકોની ઉર્જામાં શું થવાનું? Z આઉટ હોય, ધ્યાન રાખજો, બરાબર? એટલે Z નું અપાકર્ષણ કેવું છે? વધારે છે, બરાબર? Z નું અપાકર્ષણ વધારે, Z ની ઉર્જા વધશે.
ઝેડ આવવો જોઈએ, ઝેડ સ્ક્વેર હોય, વાય ઝેડ હોય, ઝેડ એક્સ વાય ની ઉર્જા વધે. પણ ઝેડ ઈ નું હોય તો ધ્યાન રાખજો, એક્સ વાય વાળી કક્ષકોની ઉર્જા વધશે, એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ની વધે, ડી એક્સ વાય ની વધે. પણ જ્યાં ઝેડ આવતો હોય એની ઉર્જા ઘટે. ક્લિયર છે મિત્રો? તો આ થઈ છે ટીઈ. ખૂબ મહત્વની થિયરી છે મિત્રો. જરૂર પડે તો 1 થી વધારે વખત લેક્ચર જો, બરાબર. ઉપયોગ કરતા તમને ખાસ આવડવું જોઈએ મિત્રો. અહીંયા આગળ આપણે અટક